નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને વિદ્યા સહાયક ભરતી 2025 અંતર્ગત આવેલ નવી અપડેટ વિશેની સંપૂર્ણ માહિતી આપીશ, તો વિડીયો અંત સુધી જોશો। અને હા મિત્રો, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો, તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા તારીખ 27/3/2025ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેનો વિષય છે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી તેમજ અન્ય માધ્યમ વર્ષ 2024 ખાલી જગ્યાઓ મોકલી આપવા બાબત। જેમાં જણાવવામાં આવ્યું છે કે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી અને અન્ય માધ્યમ વર્ષ 2024ની ખાલી જગ્યાઓની વિગત આ સાથે સામેલ પત્રક 1માં તારીખ 31/3/2025ની સ્થિતિએ કામ કરતા શિક્ષકોને ધ્યાને રાખી તૈયાર કરી આ માહિતી કચેરીને તારીખ 2/4/2025ના રોજ વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સેક્ટર 20 ગાંધીનગર ખાતે જાણકાર અધિકારી શ્રી કર્મચારી શ્રી સાથે રૂબરૂ મોકલી આપશો। આ માહિતી ભરતી સંબંધિત હોય ચોકસાઈપૂર્વક પત્રકની નીચે નોંધમાં આપેલી સૂચના ધ્યાને લઈને તૈયાર કરવાની રહેશે। વધુમાં જણાવ્યું છે કે આ વિગતો મળ્યેથી તાત્કાલિક ભરતી અંગેની માંગણા પત્રક મેળવવાની કાર્યવાહી હાથ પર લેવાની હોય આપના જિલ્લાના રોસ્ટર રજિસ્ટર તારીખ 31/3/2025ની સ્થિતિએ ખતવણી કરી અપડેટ થયા બાદનું તારીજ પત્રક પરિશિષ્ટ 3 તૈયાર રાખવાનું રહેશે। આ સાથે સામેલ પત્રક 2માં આપના જિલ્લામાંથી મહેકમ પૂરતું ન હોવાના કારણે કે અન્ય કારણે જિલ્લા ફેર બદલી થયેલ હોય અને છૂટા ન થયેલ હોય તેવા શિક્ષકોના નામ, જાતિ, ખાતામાં દાખલ તારીખ, જન્મ તારીખ સાથેની વિગતો જિલ્લાવાર અલગ અલગ તૈયાર કરી અત્રે તારીખ 2/4/2025ના રોજ રૂબરૂ જમા કરાવવાની રહેશે। તો મિત્રો, આ પ્રકારે રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવા માટે વિદ્યા સહાયક ભરતી બાબતે મહત્ત્વની વિગતો છે તે જિલ્લા વાઇઝ મંગાવવામાં આવી છે। અને સાથે સાથે હાલમાં જે શિક્ષકો નોકરી કરે છે અને બદલી મેળવી લીધેલી છે તેમ છતાં કોઈ પણ કારણોસર છૂટા થયેલ નથી તેવા શિક્ષકોની પણ માહિતી મંગાવવામાં આવી છે। તો મિત્રો, આ માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે ખૂબ જ ટૂંકા સમયની અંદર હવે ભરતીની શરૂઆત થઈ જશે। તો મિત્રો, ભરતી અંગેની હવે કોઈ પણ નવી અપડેટ આવશે તો તેનો વિડીયો બનાવીને તમને જરૂરથી જણાવીશ। ચેનલ સાથે જોડાયેલા રહેજો। જય હિન્દ, જય ભારત।